ભુજના જૈન શાસનની મર્યાદામાં એકતા દર્શાવતો મહોત્સવ સંપન્ન. દેશ અને દુનિયામાં કરોડો લોકો મર્યાદાના ઉત્સવને નજરે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી ખૂબ જ આતુરતા અને ઉત્સુકતાથી જોવાય છે. તેરા પંથના તીર્થાધિરાજ આચાર્ય શ્રી મહાશ્રમણજીને સાંભળનાર તથા તેમની વાત્સલ્યમય એક નજર માટે પલક પાવડા બિછાવનાર સમસ્ત જૈન સમાજની મશાલ રૂપ મર્યાદાના મહોત્સવ ભુજના સ્મૃતિવનમાં ભૂકંપ પીડિત તથા ભૂકંપમાં સ્વર્ગસ્થ થનારને યાદ કરીને આજના ત્રીજા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ભુજના ઐતિહાસિક સ્મૃતિવન પરિસરમાં બનેલા જય મર્યાદા સમવસરણના વિશાળ પંડાલમાં જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના 161માં મર્યાદા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન આજે પૂર્ણ થયું હતું. ગુજરાતમાં આયોજિત પ્રથમ મર્યાદા મહોત્સવનો અંતિમ દિવસ હતો. ચતુર્વિધ ધર્મસંઘની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી. નિર્ધારિત સમય પ્રમાણે તેરાપંથ ધર્મસંઘના 11મા અનુશાસતા યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની મંગલવાણીમાં મંગલ મહામંત્રોના ઉચ્ચારણ સાથે ભવ્ય કાર્યક્રમનો આરંભ થયો. મુનિ દિનેશકુમારજીએ જય ઘોષ કરાવ્યો હતો, જેનાથી સમગ્ર સ્મૃતિવન પરિસર ગુંજી ઉઠ્યું હતું. મુનિ દિનેશકુમારજીએ મર્યાદા ગીતનું સંગાન કરાવ્યું હતું. સમણી વૃંદે સામૂહિક ગીત ગાયું હતું. આજે સાધ્વી વૃંદે પણ પોતાની ભાવનાઓ સામૂહિક ગીત દ્વારા પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ મુનિવૃંદે પણ મર્યાદા મહોત્સવના શિખર દિવસે સામૂહિક ગીત દ્વારા ભાવનાઓ વ્યક્ત કરી હતી. આ ગીતોની પ્રસ્તુતિ પછી તેરાપંથ ધર્મસંઘની 9મી સાધ્વી પ્રમુખા વિશ્રુત વિભાજીએ ચતુર્વિધ ધર્મસંઘને ઉદ્બોધન કર્યું હતું અને વિવિધ પ્રેરણાઓ આપી હતી. આચાર્ય શ્રી મહાશ્રમણજીનું પાવન ઉદ્બોધન. મર્યાદા મહોત્સવના શિખર દિવસે તેરાપંથ ધર્મસંઘના વર્તમાન શિખર પુરુષ મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત જનતા સાથે અમૃતવાણી વહાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમે ધર્મ સાથે જોડાયેલા છીએ અને આજે ધર્મસંઘના મર્યાદા મહોત્સવ સાથે પણ જોડાયેલા છીએ. ભગવાન મહાવીરના આ શાસનમાં અનેક સંપ્રદાય છે. દિગંબર, શ્વેતાંબર પરંપરામાં પણ અનેક સંપ્રદાય છે, જેમાં તેરાપંથ એક છે. તેરાપંથ ધર્મસંઘની સ્થાપના વિક્રમ સંવત 1817માં થઈ હતી અને આજે 264 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આપણા ધર્મસંઘના આદિ અનુશાસતા ભિક્ષુ સ્વામી હતા, જે ધર્મસંઘના પિતા હતા અને અમે તેમની સંતાનો છીએ. તેમણે ધર્મસંઘની સ્થાપના કરી અને મર્યાદાઓ નિર્ધારિત કરી. તેમના હસ્તલેખિત એક મર્યાદા પત્ર વિક્રમ સંવત 1859માં તૈયાર થયો હતો, જે આજે પણ અમારા માટે માર્ગદર્શક સમાન છે. આચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ મર્યાદા મહોત્સવની શરૂઆત વિક્રમ સંવત 1919માં રાજસ્થાનના બાલોતરામાં શ્રીમદ જયાચાર્યે કરી હતી. અત્યાર સુધીમાં ધર્મસંઘે 10 આચાર્યોનો શાસનકાળ જોયો છે. ભારતીય સંવિધાન પ્રમાણે 26 જાન્યુઆરી આપણા દેશ માટે મર્યાદા મહોત્સવ છે અને તે જ રીતે આ ધર્મસંઘ માટે પણ મર્યાદા મહોત્સવ એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ મહોત્સવ દ્વારા ચાતુર્માસમાં રહેનાર સાધુ સાધ્વીઓને ગુરુદર્શન અને સેવા કરવાનો અવસર મળે છે. આ ધર્મસંઘમાં એક આચાર્યની આગેવાનીમાં રહેવાની પરંપરા છે અને 265 વર્ષમાં આ નિયમમાં કોઈ બદલાવ આવ્યો નથી. આચાર્યશ્રીએ આગળ સમજાવ્યું હતું કે આપણા ધર્મસંઘમાં સાધુ સાધ્વી, શ્રામણ શ્રેણી, શ્રાવિકા, શ્રાવક બધાએ આ મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. આ સંન્યાસ અને સાધુતાનો માર્ગ છે, જે માટે સંપૂર્ણ જાગૃતતા જરૂરી છે. અમારા ધાર્મિક સંસ્થાઓ કેન્દ્ર, પ્રાંત અને સ્થાનિક સ્તરે કાર્યરત છે. આ સંસ્થાઓ સમાજ માટે લાભદાયી છે અને સંગઠિત રીતે સેવા આપે છે. દીક્ષા માટે ઉંમરની મર્યાદા હટાવવામાં આવી. 161માં મર્યાદા મહોત્સવના શુભ અવસરે આચાર્યશ્રીએ જાહેરાત કરી હતી કે પુરુષોની દીક્ષા માટે 50 વર્ષની ઉંમરની મર્યાદા હતી, જે હવે દૂર કરવામાં આવી છે. જે કોઈ પણ વ્યક્તિ દીક્ષા લેવા ઈચ્છે અને અમારી કસોટી પર ખરો ઉતરે તેને દીક્ષા આપી શકાશે. અમદાવાદ ચાતુર્માસમાં દીક્ષા સમારંભની જાહેરાત. આચાર્યશ્રીએ 3 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ ચાતુર્માસમાં એક ભવ્ય દીક્ષા સમારંભ યોજવાની જાહેરાત કરી હતી, જેમાં મુમુક્ષુ કલ્પ મહેતા, મુમુક્ષુ પ્રીત કોઠારી, મુમુક્ષુ મોહક બેતાલા, મુમુક્ષુ મનીષા, મુમુક્ષુ પ્રેક્ષા, મુમુક્ષુ રાજુલ, મુમુક્ષુ ભાવના અને મુમુક્ષુ કીર્તિ ભદ્રવને મુનિ દીક્ષા અને સાધ્વી દીક્ષા આપવામાં આવશે. તે જ રીતે મુમુક્ષુ ભાવિકા, મુમુક્ષુ બીનુ, મુમુક્ષુ અંજલિ અને મુમુક્ષુ સાધનાને સમણી દીક્ષા આપવામાં આવશે. આચાર્યશ્રીએ સ્વરચિત ગીતનું ગાન કરાવ્યું. મર્યાદા મહોત્સવના પાવન અવસરે તેરાપંથના અનુશાસતા આચાર્ય શ્રી મહાશ્રમણજીએ પોતાનું સ્વરચિત ગીત કરીએ આધ્યાત્મિક ઉદ્ધાર રે શુભ ધ્યાન રે જૈનાગમ વાંગમયનું સંગાન કર્યું હતું.
ચતુર્વિધ ધર્મસંઘે આ ગીત સાથે સહગાન કર્યું. મર્યાદા પત્રનું વાંચન અને શાંતિપ્રદ પ્રણાલીઓ. ગીતના સંગાન બાદ આચાર્યશ્રીએ તેરાપંથના મૂળભૂત દસ્તાવેજ મર્યાદા પત્રનું વાંચન કર્યું હતું. 43 સાધુઓ, 53 સાધ્વીઓ અને 43 સમણીઓની ઉપસ્થિતિમાં મર્યાદા પત્રનું શ્રવણ કરાવાયું હતું. આચાર્યશ્રીએ દેશ વિદેશમાં સાધુ સાધ્વીઓના ચાતુર્માસ સ્થળોની જાહેરાત કરી હતી. તેમણે જૈન સમાજને આહ્વાન કર્યું કે તેઓ અપક્ષ્ય, કંદમૂળ, નોનવેજ અને મદિરાપાન સેવનથી દૂર રહે અને ધર્મ તથા સંયમના માર્ગે ચાલે. આચાર્યશ્રીએ પોતાના ઉદ્બોધનના અંતે કહ્યું હતું કે આપણે આપણા સારા કાર્યો દ્વારા નિંદાનો જવાબ આપવો જોઈએ. સ્નેહભાવ અને શિસ્ત સાથે સંયમ પથનું પાલન કરવું જોઈએ એમ પ્રેરણાદાયક સંદેશો આપ્યા હતા. આચાર્યશ્રીના પાઠ પરથી નીચે ઉતરતા જ સમગ્ર ચતુર્વિધ ધર્મસંઘ ઊભો થઈ ગયો હતો અને સંઘગાનથી ગુંજાયમાન થયો હતો. આ સાથે ભુજ કચ્છમાં આયોજિત 161માં મર્યાદા મહોત્સવના ત્રિદિવસીય સમારંભની પૂર્ણતા જાહેર કરવામાં આવી. આ ઐતિહાસિક ભૂમિ પર તેરાપંથ ધર્મસંઘનો આ ઐતિહાસિક મહોત્સવ સક્સેસફુલ રીતે પૂર્ણ થયો હતો. આજે મર્યાદા મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે ભુજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી, જ્યાં એક નવા ધર્મગૌરવના પ્રકરણની પૂર્ણાહુતિ થઈ હતી અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા. આચાર્યશ્રી અને સાથે લગભગ 150ની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ, સાધ્વી, શમણી ભગવંતો તથા મુમુક્ષુ ભાઈ બહેનો તથા ઉપાસકોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કીર્તિભાઈના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અનુવ્રત સમિતિના સદસ્યો તથા સમસ્ત જૈન સમાજ, યુવા મંડળો, સામાજિક મંડળો તથા ગ્રુપો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ 2025 ભુજ કચ્છના પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ.